ખેતરમાં જવાતું નહીં શું કરવું આઈ ફોન આવ્યો પાછો હલો અલ્યા વાત સાચી છે તારા પિયરમાં વિવાસી વાત સાચી છે લાબાસી થાલ લાબાસી મને ખબર છે ઘણા લાબાસી તે એ કોમ કર કે તું ના હોય તો સાર લઈને ઘેર આય અને હું જઉં બજારમાં જે થાલ લઈને આવતો રહું ઓવી ઓવી તાણા મી તો આખી જિંદગી ચો કાઢી વાત કરી દીધું હા તાણે ચમ ના લે ત્યાં વાત કરી થાળ અરે અસલ લાય અસલ તું જોજે ને ખાલી તું વિચાર કરી જાય કે ના ના લાયા થાળ કેટલા લાવવાના એમ કે પોત અલ્યા પોત શું કરવા એ હારી એ ટાઈમ લાવ હવે ઘરમાં તો આખો અભરાઈ તો પડી હે આખા થાળાને તો ભરેલી ઘરે શું કરવા બે અલ્યા કશું કોમ નહીં લાવવા તમ તાર તું સોની મન જે કરતી હોય ને કરી જા હા નક મારાથી ભૂંડું કોઈ નહીં તને ખબર છે ને ભાઈ ઓ હારું હેડ હું લેતા આવું બજારમાં જઈ એ હારું મેલું તાન મારું બેટું આ ડોશી તાળ તાળ કહી હે એના પિયર વિવાસી અને જવું પડશે હવે જો હું લઈ આવું એના આવતે આવતે નકા હમણે ખોટો વાંખો આવશે શું મણીલાલ ઘેર છે કે નહીં હોય હવે મણીલાલ એ મણીલાલ એટલે હું તમારે ઘેર આવતો તો તમે ચો હોમાં થઈ જ્યાં તે હોય જો તારા આવવાનું તો હો ગામ હતું કો ગમતી આયા કોઈ કહું આપણે કાલ સવાર લોકાચાર જવાનું હઈ કર્યા દે ફોન અલ્યા તા તો 12 મહિના લોકાઈ જ હોય હે અલ્યા હારા કોમે જતો વન તું તો અતારમાં લોકાઈ નું કેવા આયા ચો હારું કોમ પડી શું અલ્યા હું થાલ લેવા જતો તો હવે થાળ લેવા જતો તો શા માટે જતો હતો અલ્યા મારા વિવાસી હારીમાં વિવાસી તે જવાનું થાલ લેવા હોય તે લોકાચાર નહીં આવ અલ્યા લોકાચાર હવે હાલ જેડિંગ ની થાય કો છોકરાને મેલ દી હા હાર હડો ઓ મોની આવ હા આ તો હવાર હવારમાં યાડે આવી અરે શકન હાલવા લ્યા હા તાણી પછી યાડે આય દે ઓ પાણી પીને જાવ ખરેખર હવે એવું થઈને પડ્યું હોય ને તે હું કરવું હું ના કરવું મારે ગમે તો ચોક જવું હોય ને તો આ ગટુજી પહેલો આવીને ઉભો રહે બરોબર અને હવે ઈ કર ના જવું તોય ચાલે એવું નહીં અને હારીમ નહીં જવું તો ડોશી ભોગા કરશે ને આ બાજુ નહીં જવું ગટુજી ભોગા કરશે મારે બેટું જવું જ તો હવે હલવાણા બરોબર ને હલવાણા છીએ પણ હવે ફક્ત અડો કહેવત નહીં સમય આવે જોયું જા હા સમય આપવા દો હડો પછી કાલની વાત કાલ થાળ તો લઈ આવું પેલા જઈને અલ્યા ઉભો રહેજે રિક્ષા વાળા ઉભો રહેજે એના ઉઠે ના હોય અને બાકી વાળાના ફોન આવી જાય એટલે પણ કોઈના ચો લઈને જતા રહ્યા અમે કોઈ કે ગોમ છોડીને જતા રહેવા નહીં એટલે આ ધંધી આ સુધી કોઈના પૈસા હાલ્યા નહીં અને અહીંયા ચોથી હાલવાનું ગોમમાં ખાલી બધા ધંધીની વાટ જોઈ બેઠા હોય કે ચાંદ ધંધી આવે અને ચાંદ ધંધી જોડે પૈસા લઈ લે એટલે પણ આ ધંધી કોઈના હાથમાં આવ્યો નહીં જેટલા નહીં કલર કરી દીધો ધંધીએ કોઈના હાલ્યા નહીં પણ મારે તો નહી તૂટી શી બાજુના ગામમાં મારે દારૂ પીવા જવું પડે યાર એટલે આ ગટુજી જો છે ને આવી એ ગટુજી આ દારૂડીઓ હોય શું કરે એટલે દારૂડી નહીં બોલાવે તમે કહી દઉં જો પીએ તો પીએ વળી કોઈના ઘરનું નહીં પીતા અમે તમે કહી દઉં હા છોડો તો ખરા ચો જઈને આયા હું મણીલાલના ઘેર જોતો અને બોલાવાનું ડોળે બોલાવાનું મણીલાલના ઘેર તમારા બાય ઉઠાવે તો મણીલાલના ઘેર જઈને આવ્યા તમે કાલ બાર ગામ મરણું થઈ ગયું તે જવાનું હો તું ચોકણ બાર ગામ મારા હારી મરણું થઈ ગયું એવું હો તે આપણે મહિનોમાં એક વાર મરી જતા તો એમાં મહિનાનું કહેવા નહીં આવતા વળી ઓવો હા તે તમે આવજો લ્યો તો મહિનામાં શું પણ 100 રૂપિયા આલજો ખાલી 100 રૂપિયા અત્યારે નહીં ભાઈ 100 રૂપિયા હોત તો શું જોતું તું તે મણીલાલ લાવવાના લોકાચાર મણીલાલ નહીં આવવાના લોકાચાર એરા કે છોકરાને મિલ્યો હવે છોકરું મોજમાં બેહા તો છોકરા સારું લાગે ઘડિયા સારા લાગી છોકરા તો ના ખાય પણ છોકરાનું ખાય પડે યાર ઘડિયા વચ્ચે ઘડિયા હોય ને તો સારું લાગે હા છોકરાને કોઈ ખબર ના પડે એમાં એ વ્યવહાર નહીં હા તે શું કહેતા કે છોકરા મિલે એમ તે હું અહીંયા ઘેર જ જાઉં તે ચમ હીરા ના વળી ચોકન જવાનું યાર મણીલાલ બજાર જ્યાં થાળ લેવા એટલે તારી મારા 200 રૂપિયા ખાલી પેલા પોણી વાળા બેના હાલતો નહીં મણ્યો અને થાળ લેવા જો એટલે તારી સાચું બોલો તમે સાચું કહું ખાસ લાવ ડોસીન જોગન ખોટું નહીં બોલતા ને ના એટલે તારી મારા મણીલાલ જોડે જવું પડશે
કારણ કે મને લાગે મારા પેલે પોણી વાળાના પૈસા લેવાના એ તમને કહી દઉં અનોન ના કરો ના આવ્યો શું હું દારૂ મેં કાંઈ બીજું કશું નહીં. તે દારૂ જો દારૂ ને મેં કહું કોઈ અંતર મેં કાંઈ બાર હું જવું હેડો લ્યો. સારું હું મણી લાવે ખેંચા હાર. મણીયો મારો બેટો મારા પોણીના પૈસા લેવાના 200 રૂપિયા પોણી વાળાના અને મને હાલતો નહીં અને થાર લેવા જો થાર ઉભો રે મને તારી વાત હું તારા ઘેર જાઉં કાળુજી ઘેર જાતે કારણ કે બીજા કોઈ ખબર હોય કે ના ખબર હોય પણ કાળુજીની ખબર કારણ કે કાળુજી મણીલાલના ખાસ બંધી ને પણ ના હા પડદેવ કા હા કાળુજી શું કરો લે ખારે અલ્યા એ આઘુ રે અમે તમે મરી જાઓ હા કાળુજી તું બોલાય હોય રાશો ને એવું આ કાળુજી આ કાળુજી. એ તું તારી નહીં કરવાનું તું તારી નહીં કરવાનું દારૂ પીવાનો મતલબ એ નહીં કહેતા તું તારી કરો હો અલ્યા એ થોડાક એ શેઠા બેહો યાર તમે ફૂલ પીને આવ્યા યાર. તમે મરી જાઓ તમે જીબાન કોઈ કોમ નહીં અલ્યા એ મારા શરીરને કોઈ થાય એમ નહીં હાલ હો ઓવર ઉઠી અને મરી જાઉં હું ઓલ્યા મરી જાઉં મરી જા તું દારૂ પી પીને તારું શરીર પટી ગયું મરી જા તું જા. એટલે દારૂ પી પી શરીર દેખાય તમને દેખાય આમ ફરક દેખાય ફરક તમને ફરક તો દેખાય ને આ ફૂલી ગયેલું અને આ ખાલી હા એટલે આ ભલે હું ગમે એટલું દારૂ પીતો પણ મારા ડોશી મને એટલું ખવડાવે ને કે વાત છોડી મેલો જીનો શીરો ને એવું એવું ખવડાવે મને કદી એ તો પણ ખવડાવે જ ના એટલે આખો દાડે હવે સોનો મોને ઘરના ખૂણે બેહે એટલે તમે વાહન ધોતા હોય પછી કચરો વાળતા હોય પોતું કરતા હોય ચાલ લાવતા હોય તો પછી ચીનો શીરો બધું ખવડાવે. એ તો મારા ઘરની વાત હતો ત્યાં બોલાને આવતું નહીં તમે કહી દઉં હા તો એ વાત સાચી એરું છુપાઈને રાખવું અને પછી ઓમ પછી હવાબાજી કરવી એટલે થોડું ક્યાં પણ- થોડુંક લિમિટમાં રહીએ. એ તો ભલે મારે આબરૂ કાઢતા પણ હું તમને એક વાત કે ને હા. તો તમે સીધો અટક આવશે અલ્યા એ એવી ગામમાં આવા હો વાતો કહેવા વાળા મળ્યા અને હો જણા ધમકી આલવા મળ્યા પણ આ કાળુજીને કોઈ દાડો અટક પણ ખાલી જીવી થોડુંક હલતું નહીં. અલી ખારે તને ધક્કુ મેં તું ભય પડાવી બેન થા નવી અલ્યા એ વખત બારની વાત છે બરોબર. એક વાત કહું તમને હા તમે જેના આગળ ચડ્ડી પહેરી ફરતા જેના આગળ તમે મોટા થયા રાત દાવા તમે અંગાત ફરતા એક થાળીમાં ખાતા તમે જો એક હાંગા જતા એ મોણા તમે લીધા કે મોટું પગલું ભરવા જોઈએ તમને ખબર છે? અલ્યા એ મોણા રે ને એ મને ખબર છે તું કોની વાત કરી મારા ભેરું મણીલાલની વાત કરી બરોબર. એટલે મણીલાલ રે ને એ આ કાળુજીને પૂછ્યા વગર કોઈ આટલું કોમ કરતા નહીં. એટલે તું અમારા બે ભાઈઓ વચ્ચે ઝઘડો કરાવવા ના આવે જે વાટે આવ્યો હોય એ વાટે જતો રહે નકર ભાઈ મજા નહીં આવે બરોબર. ભલે એક માના ના રહ્યા પણ આ કાળજાના કટકા છીએ બરોબર. મણીલાલ તો જતા રહ્યા હું વાત કરું જતા રહ્યા આવો એ ધનજી મારો મણીલાલ વિશે આ બોલ્યો ફેર બોલતો ને કયા આ ગળું રહ્યું ને આ દબાઈ જાય બરોબર. પણ મારી વાત તો હવે આ છોડો આ ગળું બહાર નીકળી જા જીવ બહાર નીકળી જા ગળું પીધેલા બધા ઉતરી જા બરોબર. કાર્યક્રમમાં તાકાત તો હ એટલે હું તમને શું કહું હવે ના બોલતા લે નકા વાળમાં નાઈ દો બરોબર મજા નહીં આવે બરોબર. હવે જ એટલે ઉપર તું ઉપર મારી વાત તો આપણે જતા રહ્યા એનો મતલબ એ નહીં કે ઉપર જતા રહ્યા મણીલાલ આ તેરી ગાડી નથી પેલી થાર હા તે થાર હું મહિન્દ્રા શોરૂમમાં મણીલાલ થાર ગાડી લેવા જાય હી અને તમે કહેવાય ના રહ્યા હું વાત કરો હો એની વાત ક્યાં હતા હું જતા રહ્યા એના માટે નહીં ઉપર જતા રહ્યા તમે તો હમણાં ખોટી બેને થાપો તોડી અરે યાર ધનજીભાઈ ભૂલ થઈ ગઈ. એટલે મણીલાલ મને પૂછ્યા વગર કોઈ દાડો ના જોઈ જતા રહ્યા મને ગટુજીએ હું કીધું માનતો જ નહીં. મણીલાલ મને પૂછ્યા વગર કોઈ અલ્યા ગાડી તો ગાડી પણ સાયકલ લાવી હોય ને તો મને પૂછ્યા વગર જોઈ આ સાયકલ પડી ને અમે 2 જણા લેવા જતા મેં કીધું તું કે સાયકલ લેવી મણીલાલ એટલે મણીલાલ કે લ્યો હળો સાયકલ લઈ આલું તમને એટલે લઈ આલેલી મારી- મારી સાયકલ લેવાનું થયું ને હું અંગાત જોતો મારી વાત સાંભળો તમે હું મણીલાલને કહેતો બરોબર તે ગટુજીમાં ભેગા થયા રસ્તામાં કે હું મણીલાલ લોકાજાનું કહે છે ને મણીલાલ કે મુનિયાલ તો મારો જવાનું લગનમાં અમુક ત્યાં મણીલાલ તો છે કે મણીલાલ તો થાર ગાડી લેવા ગયા અલ્યા મણીલાલ રે ને ના લાવી જાય મને પૂછ્યા વગર તમે યાર. લાડો નામાં તો લાડો મણીલાલના ઘેર હાડો અલ્યા એક વાત તો સાચી જેમ કે દારૂડિયો રહ્યો ને એ દારૂ પીને હંમેશા સાચું જ બોલતો હોય એટલે કોઈ દાડો ખોટું ના બોલે મને એવું લાગ્યું. સાચું કે તમને ખબર એટલે ખોટું બોલીને કોઈ મને કોઈ મળવાનું હો
લે આ મણીલાલ એ ધનજીભાઈ એક વાત સાંભળો. હા બોલો. હવે તમને તો ખબર હશે ને કે અમે આવડા હતા ને તારના મણીલાલને 2 જણા જેવા ભાઈબંધ હતા. એ અમાર ઘેર હોજે ખાઈએ ને તો સવારે ઇવન ઘેર ખાતા હોય બપોરે. દગો એક થાળી- દગો કર્યો એક થાળીમાં જ મણીલાલે ખાતા તમારા હતા. આગળ દગો કર્યો જુઓ દગો કર્યો તમારા આગળ તમે ગીતા આગળ થાળ કાઢી લાજો તારે એટલે અમે તો સમજતા કે 2 માણસ અલગ અલગ ઈ પણ જીવ તો એક જ હ. પણ આ તમને યાદ કરવા ના રહ્યો અને જતા રહી રહ્યા એ ધનજીભાઈ આ બહુ ખતરનાક મને ઝાટકો વાજો હો યાર. લે થાળ હું તો પેડા ખાવા જાડો આબુ પેડા ખાવા ના યાર પેડા મારાથી નહીં ખવાય. મને કીધું નહીં ને એટલે મારા પેડા ખાવા નહીં આવું. લેડો તમે મણીલાલના ઘેર હેડો. આપણે જતા આવીએ. લેડો જોઈએ મારે નહીં આવું એવાના ઘેર. તમે બિહારથી લેડો ના અલ્યા ગાડીમાં નહીં બી આવું. કાલે જ હું લાવી દઉં લે નવી ગાડી બધું ઈ છે મારું. પણ થાર નહીં લ્યા પેલી કાળા કલરની ગાડી લાવું લે થાર નહીં. એ થાર એ તો તો તમે લાવશો લેડો પેલા પેડા ખાવા નહીં પેડા ખાવા મારા મણીલાલ નહીં તો નહીં આવું. હાલ મારું શરીર સારું નહીં એટલે તમે જતા રહો બરોબર. મારું પણ રાખો લેડો ના શરીર નહીં સારું તમે હાલ રહેવા દો. લેડો તમે કહેતો તો લે તમે ભાઈબંધી ના કરો નહીં ભાઈબંધી ના કરો થાર ગાડી લાવજો તમને હંગત કરવા ના રહ્યો પણ યાર હું તને શું કહું હા. મણીલાલ રે ને એ યાર ગદ્દારી કરી કહેવાય. ગદ્દારી એટલે બહુ મોટી ગદ્દારી ઓના કરતા તમને જીતો જો છાતી પર ચક્કુ મારી દીધો ને તો સારું હતું હા એ વાત તો સાચી પણ હવે તારા ઉપર માર દીધું હોય તો સારું હતું. લેડો હું કહું જો આ વાત ખોટી પડી ને હું મણીલાલ વિશે અરે હાલ- મારા ડોશી છોકન મને ગટુજી એમ કીધું સાચું બસ જો મણીલાલ વિશે હું હાલ ગદ્દાર ને બધું કીધું હો. જો ખોટી પડે તો મજા નહીં એટલે આવે. આ તો કદી ના આવી લે કાળુજી તમે જો આડ્યા ઓમ હા એના આગળ દગો થયો દગો ઓ સીધું ચક્કુ માર છાતી ઉપર મણીલાલે બધા જો ચો તો બસ તેડી લઈ દો દવા ગંતાન એટલે મારો મતલબ એ નહીં તો મણીલાલ થાર ગાડી લેવા થાર ગાડી અને વાંય કીધું નહીં રાત દવા અંગાત ફરતા એટલે અંધાર રાખે અંધારામ ઓને પટી ગયો ની. એટલે આ તો પૈસા કહેવાના મણીલા નતા ના કહેવાય યાર તમે બધા યાર હવે આ બધું બોલ ના કરો બધું નકર મને યાર રૂંગો આવી જાય. એટલે આર્યું આખો દાડી મણીલાલ હંગા ફરવા કરતું અને હંગા ખાતું રાત દાળ ચડ્ડી પહેર હંગા ફરતા મોટા થયા આ મણીલાલ ગાડી લેવા જાય ને સુકનો સૂરજ ઉજે ને હા એટલે કાળજી હંગા લેવા ના રહ્યા જતા રે એકલા તે અમે ઘેર જઈએ પેડા ખાવા ઓહ પેલા કાવડ્યા ઓ લેડો. મેં તાન ઘરે નવરો બેઠો તો તો મુલા કાળુજી બોર પર જાઉં બે આવું ઘેર એમના જઈને શાંતિથી તેનો તો તમારા હંગા મેં આવું તમે પેડા ખાવા લેડો અમે સાચી વાત છે ધનજી કોઈ દાડો આમાં જૂઠું બોલે પેડા નહીં. ખાઈએ ધનજી કોઈ દાડો જૂઠું ના બોલો પેડો તમે હેટી ના નહીં એડા પગે નો નહીં ઉપડા પગ આવી હેડો. હવે ખોટી એડવર્ટી ના કરતા બરોબર તમે. ચમ એડવર્ટી લે એડવર્ટી ઓ હવે તમે મણીલાલ વિશે ખોટું ના બેલતા. ગમે તેવા ભલે થાળ લેવા જ્યાં મન ના લેવા રહ્યા પણ એ તો આવશે આપણા ઘેર. તેમાં તને હંગા યાદ કાઢ ના રહ્યો તને કીધું નહીં તને તો ખબર નહીં હવે- આ પેલા હવે- ગટુજીએ હવે કીધું ના બોલતા હે, ઉપરણ ના લે ઉપરણ હેડ હેડ આમ તારે ભાઈબંધ હાનો તારો ભાઈબંધ એટલે આ ગાડી લાજે તને યાદ ના કરે ઓલું ઉપરણ લે તે આનું તારો અરે. ભાઈબંધ નાનો તારો ભાઈબંધ અરે ધનજી બંધો બંધો અને કાળુજી કાળી યાર આ પી જાય યાર. અલા કાળુજી બંધો આપણો મારવા હવે મણીલાલ ને એવું હોય કે આપણે કાળુજી કે આવું નહીં સરપ્રાઈઝ આપવાની હોય તો એ વળી હું આવો એવું વળી હું આવો વળી એ આપણા ના તો? એ કોઈક નવું આવ્યું આ છોકરા બધા નહીં કહેતા કે સરપ્રાઈઝ આલું પપ્પાને આલું મમ્મીને આલું આ બધા નહીં કહેતા બધા એ એવું હશે વળી એમ માટે એવું હો? તો અલ્યા હું લે જે હોય અલ્યા આ મારો છોકરો પેલો ફોન લાવ્યો તો મારો લે તે એમ કહેતો તો કે મારા પપ્પા ઓલે હું સરપ્રાઈઝ એમ કહેતો તો તે મને ઓમ ઉપર મને કે કાકા બહાર આવો તે હું તો આવ્યો ને તે મને તો ઓમ કરી અને પેલા મૂકું લે હું લાવ્યો હું આમ ફરું ને તો બતાવવાના પણ મને કે કાકા ઓખો બંધ કરી દો મેં ઓમ કરી નાખ્યું એટલે ભાઈ ઓમ કરી ઓમ ફોન કાઢીને બતાવ્યો કે કાકા આ તમારો લે ફોન લાવ્યો મુકલે ફોન લાવ્યો તો ઓય હંતાણી હું લે લાવ્યો ઓમ ના કેવું પડે કે લો કાકા હું ફોન લાવ્યો પણ કે તો કાકા કે સરપ્રાઈઝ આલતો તો તમને સરપ્રાઈઝ આ તો હેડો લેવા સરપ્રાઈઝ કહેતો લોકો હેડો મણીલાલ જે હોય આપણે બોલી, હેડો. મણીલાલ માં સરપ્રાઈઝ આલવાના હોય તો લે આ તો મને ના કોઈ યાર અને હવે ના બોલતા લે મણીલાલ વિશે બરોબર આ તો સરપ્રાઈઝ આલવાની છે તો તંજી તો હું માઈ નાખો ધમક્યાલા આપતી નહીં જો પીધેલાનો મતલબ એ નહીં કે તમે પાર કરો બરાબર હમણાં એકી પાટે ઉછળી મેલે પેલી બાજુ ઓ હા હમણાં હા દારૂડિયા વાડે હવે મારે મગજ મારી નહીં કરવી આ મણીલાલે મને સરપ્રાઈઝ આલવાના તમારે હવે મૂડ આવી ગયું હેડો એડા તો ખાઈએ. ઉભારો પેલા ઓય સાઈડમાં હા બોલો હવે જો મણીલાલ અને હું
આવડા હતા અને અત્યારે જો ઉંમર હા એટલી જ થઈ છે ને તાર. એટલે અમારા બેના વચ્ચે કોઈ દાડો આવી સરપ્રાઈઝની વાત નહીં આવી બરોબર તમે ફોલાઈને મને આટલા લાયા ચમ લ્યા હા અલ્યા ફૂલા ને અલ્યા તમને ના ખાવ કે ગટુજી મને કીધું ખાઈ એ ડોસી સોંગ કાઢી એ ઘણા સોંગ કાઢી કે તો થાર લેજે થાર હા તે થાલ લાયા વાત સાચી પણ યાર તમે આ સરપ્રાઈઝ નું કોઈ ફોલાઈને મને આટલા લાયા મારે નહીં આપવું અલ્યા મારે પેલા નહીં ખાવાય યાર મણીલાલ ગાડી લાવે કીધું નહીં નાના એટલે બળા હું તો મણીલાલ ને આગળની સીટે બે ગાડી જોઈ લેજો તમે કહું જા તો બેહી જા જા હવે આટલા આયા નહીં યાર, પાછા વળો. એટલે દારૂ ડે નહીં રે પેડોય નહીં હાલતા હાથમાં પેડા તો હું ખાય અને પેડા નહીં ગાડી બે ગાડી ચલાય એવું હો ભલે ના આવતી તું તો બળી સારું જવાનું ગાડી લે ચો પડે બતાવજો હોય તો બહાર નહીં પડે હોય નહીં પડે અરે એ તો આ રે ગાડી મને. કેવું હમણાં લઈને આવશે. તમારો પગ નહીં ઉપર તો કોઈ મણીલાલ ગાડી લાયા એમો એટલે આ પણ ગાડી ઘરમાં નહીં પડે કોઈ બહાર નહીં પડે તો ગાડી ચો શોરૂમમાં એ તો પડે અહીંયા છોકરો એન્ટ્રી માર લઈ જશે બધા ભાઈ બહેનો બતા લઈ જશે અહીંયા છોકરો ગાડી એવું એટલે આ ગાડી વધારે લઈ ગયા છે ગામમાં. અહીંયા છોકરો તમે ભાઈ બેહો ઈ. બતાવો લઈ હા હવે બેહો. મણીલાલ અરે મને આવો આવો હા તા ભાઈ બહેન આવ્યો અરે આ ભોગાવો જોતી બોલા પડ્યા તારે એ આ કાળુજી આવો આવો અહીંયા કાળુજી આવો યો યો એટલે કેમ તમને જાનો ડાનો સાડ્યો હા ગમણિયા અલ્યા એ આવડી મોટી ગાડી લાયા અલ્યા મને પૂછ્યા વગર ગાડી લાયા અલ્યા તમે લ્યા અલ્યા એ આપણે આવડા ચકડા હતા અને આવડા મોટા થયા બે જણાને અંગાત એક થાળીમાં ખાધું પછી ફર્યા જો જાય અંગાતના અંગાત જ્યાં અલ્યા મારે સાયકલ લેવા ગયા તાણી સાયકલ આપણે બે અંગાત લેવા ગયા અલ્યા ગાડી લાયા મને ના કીધું ને. આ બહુ મોટી તમારી અલ્યા કદી રમકડું લાયો નહીં તને પૂછ્યા વગર આવું તને કને કીધું ગાડી લાયો અલ્યા ગાડી લઈને ગામમાં તમારા છોકરાને એ એન્ટ્રી પાડવા મોકલી દીધો અને અમને ગાડી બતાવી નહીં ચેવી હે ચેવા કલરની હે. હજી પેડાય ખવડાયા નહીં હવે આપણે તમારે અલ્યા મણીલાલે કદી સાયકલે નહીં વાળી અને વાન કને કીધું ગાડીનું અલ્યા થાર ગાડી લાયા થાર પેલી ઓમ મોટી બધી આવે એરી કાળી થાર થાર કયો આઈ થાર થાર ગાડી આ બધા થાર ગાડી કહેતા હતા ગાડીનું નામ થાર છે આવો ધનજીએ કીધું અલ્યા થાર અલ્યા તું ચોકણ આવ્યો તો ચોકણ જોયો તો મને થાર લઈ જતે અલ્યા એવું નહીં યાર પણ શું થયું હું આટલા હવે પાણીના પૈસા 200 બાકી હાલજો પેલા ના વાતો પેડા પેડા આલે. પેડા ખવડાવવા પડે તમને હળો હળો તે હું આટલા હતો તે ગટુજી મને કહે કે મણીલાલ તો થાર ગાડી લાવે છે થાર બજારમાં તે મૂકો મણીલાલ થાર ગાડી લાવે એટલે હું એકલો ના આવ્યો ત્યાં બધા લઈને આ આવ્યો ગટિયા દી તો જોઈનો ના રહેશો અલ્યા થાર લઈ આ થાળ લેવા જતો ભોગાવ આ થાર લેવા જતો લ્યો થાર લેવા જતો થાર ગાડી લેવા નતો જો થાર લેવા જતો ગટિયાનો ઊંધું આપણે સવારમાં આવ્યો ને તાને જ મને ખબર પડી હતી ક્યારે લોકાઈનું કહેવા આવ્યો ને તારે નક્કી બાપશે ને બાપસીને આવ્યો જો આ થાર આરી થાર કોઈ કિસ્મતમાં આરી સાયકલે લસેલી નહીં થાર ચોઈ આવે લ્યા હા આની પછી હાલો હાલો ભલે પેલા હાલો. ઉભો થા તું ઉભો થા. એ તો પણ મને તો ગટુજીએ કીધું એ તું મણીલાલ આરે થાળે ની મિલી આજે ઘરમાં જઈને મણીલાલ વાત ઓબળો હા આર્યો ને એ આર્યો આપણી ભાઈબંધી તોડાવવા માટે મારા ઘેર આવ્યો મને કે કાળુજી તમને પૂછ્યા વગર મણીલાલ થાર ગાડી લાવી દીધી અલ્યા તમારા અંગત ગદ્દારી કરી મણિયાનો કોઈ દાડો વિશ્વાસ ના કરતા આ મણિયો આવો ને તેવો મને પણ એ નહીં એટલે ગટુજીએ કીધું તું યાર મારો વખામો અલ્યા તો કેવું તું આ તો થાળ લાય એટલે થાર નહીં ઉભા ગટિયાને બોલાવ હાલ બોલાવ ગટિયાનો બારો ફોન કરીને હાલ જ બોલાવ ગટિયાને દેવાન ને ઉવો પછી કે લાય ના લાય મને ખબર તો ગટુજીએ કીધું હું તમને કીધું વાત કરો આ તમને ખબર હશે આજની પણ ને મજા નહીં આ તમે કહી દઉં ઉવો અલ્યા પણ વાત કરો ધીરુજી. પેલા કુવામાં પડે તો તમે કુવામાં પડશો. કેવાય મણીલાલ હાલ નાલ ઓનો વચ્ચે કાઢી દો ઓનો ઊભો કરો ઓનો હાલ નાલ ના એ આપણા ગામમાં પાણી છોડા બધા પાણી નહીં પાણી ની છોડા છોડવું પાણી પીતા મરી જાવ ઉવો આ રાખજો પા તમે કહી દઉં પેલા પેલો ભોપો છોડતો તો તે એ દારૂ પી પીને પેલું કરી નાખ્યું દા પોટલી આલો છોડા અને એવું થઈ ગયું આ 2 રૂપિયા લેવા આવ્યો દિવાળી ના આવી મહિનો થઈ ગયો આવી હું બોલા ગટિયાને ફોન કરું પારો આજની ઉપાને પોણે પણ કોઈ નહીં ભાળો બા આખા ગામમાં બંધ કરી દે બધાના પોણે અલ્યા ગટુજી જો હો અલ્યા લોકો તો આએ પણ તમે ઓય આવો તમ ઓવી ઓય આવો પેલા હા અમની લોકો હે કે આટલે હવે આ તમારા નામની લોકોયો મારા ઘેર ઉલ્યા મેકલાઈ હા ઓય આવો છો નામાના ઓય હા આવાડો ગટુજી આવાડો મામલો હવે હે ને મેં તને પડ્યો બેહો હવે. બેહો
ચો બેહાય એવા રાશા હો પાછો બધો તાણી. ભીતેલો ઉતરાઈ દીધો બધો દારૂ. તમારો તો ઉતરી ગયો ઠીક છે પણ મારો હોય આ પોણી માથાથી ઉપર જતું રહ્યું આ કોક હાગાને કીધું હોય કે મણીલાલ થાર લાયા હી થાર થાર કો તો બરોબર આ થાર આ નોમ જ મેં પહેલી વાર વાપર્યું જોવાની તો વાત જ રહી એ કાળજી કેવી આવવા દે રહ્યું એ બધા કારે કહે કે ગાડીનું નામ થાર છે એવું કહેતા હતા. અહીંયા ગાડીની તો મેં વાત જ નહીં કરી હું તો થારનું કહેતો હતો એટલે આ હા, લેવા બધા જાઓ. કોકરા કહે તમે આવો તો લઈ આવો તો બીજી થઈ તો મફત આવે હા ખીજામ 4 રૂપિયા પડ્યા હી તાણી એ મણીલાલ યાર ભૂલ થઈ ગઈ. હું પેલે અમારા ઘેર બેઠા બેઠા કે મણીલાલે ગદ્દારી કરી ગદ્દારી જો કરી. ગટ્યો. એવું કીધું તું. હા શું હતું મણીલાલ એલા ગટુજી હા બરાબર આપણે આવો ઉપર ઉપર તારા કારણે મને તારા કારણે માર પડી મને તારા અલ્યા, વાત કારણે. તો શું છે તો કોઈની અફવાઓ ફેલાવતો ફરી હા બરાબર. મેં તને તો એવું કીધું તું કે લ્યા હું નહીં જાઉં એમ કીધું તું કાલ જોઈ જાજો મેળ આવશે બે બાજુ જવાનું હોય ગમે તો જાય તો આવી અફવા તો ફેલાવાની આવતી હતી કે મણીલાલ થાર ગાડી લાયા હે અલ્યા તારી હું તો દોમે નહીં આપણી કોણ લાવ્યું મને થાર ચો લાવ્યો આ આરો કહેતો તો આ ધનજીભાઈ. અલ્યા, હું એ થાળનું કીધું તું થાળ ઈ તો તાન જો તારો આપડા બે થયું તો થાળ નો થાળ બધું એ એક જ કરાટા જીવ. ફોડા ભાઈ ભાઈ જો આ તોતડો અમે તો બોલતો નહીં યાર. હું ત્યાં બોલતો હોય ત્યાં થાળ ના કહેવાય. હોગા. આ દારૂ એ વધારે પીજો તો એટલે વધારે પેલું હીરું બોલતો હતો કોઈનો વક નહીં હડો ભાઈ જે થઈ ગયું એ થઈ ગયું બધું આપણે પેલો નહીં થઈ પડતું ગયું. બરાબર થાળ થાળ નું થાળ બધું. આ થા તો ડોહાઈ નહીં જોઈ અમે ચોઈચ્યું છે હું સલામતી તાન હા એટલે આ થાળમાં મને તો 10 થાપો જ વળી દીધી તે ખોય દાદા હોને તો કહેવાનું આવતું તું મારા થાળનું મને થાળ કીધું લે તું. આજે. આ બધાને કીધું ને તમે કાલ જવાનું હતી ઓય એ બધાને કીધું જો ભાઈ હવે આ ગટુજીને ચોક જવાનું હોય ઈવન હારીમાં લો કઈ બરોબર હું મરી ગયો. હું તો બોલો હજુ તો એટલે યાર હાવ જરૂર તો છે, ઈવન હાવ હાવ જવાન છે, નહીં હા. મરે એવો. હું શું કહું એ કાલ તમે બધા આગળ છો ને તૈયાર છો એટલે એ વળી ઊંચું નવું આવ્યું એમ કે જવા માટે તૈયાર છો એમ કહું તૈયાર તો અહીં ઓરી પે આ તો તૈયાર એ વળી આ આવે. એ લ્યો, ભાડું આલી દેજો હવે, બરાબર? અને હું એ આય જો ભાઈ પૈણમાં ના જો ને તો ચાલે પણ મૈણમાં જ્યાં વગર ન ચાલે એટલે જવું પડશે બરોબર અરે મેં ના પાડી ડોસીને કહું તમ તાર તું ને છોકરો બધા જજો એ મારા હારીમાં લગ્ન છે હાડાનો છોકરો પૈણ છોડી પૈણ ઓ એટલે તમને હવે ખબર પડી નહીં શની તમારું જેવું તેવું કામ હોય તો અમે પહેલા આવીએ છીએ ખબર હે ને આજે પણ જો ના પાડી આવશે એમ તો કહું છું આવશે કાલ સવારે અમે બધા તૈયાર થયા ભાઉબાને તૈયાર કરશે ભાઉબા જ બહાર ગયેલા હી એવું હવે મેં ફોન કર્યો તો હા રેડો તો આવજો બધા 200 રૂપિયા આપણે આલી દેજો બરોબર કાલ ભાડું નહીં આપણે એવું છે. ભાડું તો ધનજી ભાઈ આ એટલે ગાડી ભાડું તો બધું હું તમારું આલી દઉં બધાનું બસ આ ગટુની ગાડી કરવાના તમારે ખાલી એક જ રોવાનું જ છો બોઘાત પાડવાના રોજ પેલો કરો 100 રૂપિયા જાય એટલે હું રોજ ચા જાય પાણી કરશો કે ચાલશે હો ના હવે મારે ત્યાં જવું ક્ષેત્રમ કોમ હેડો તો અમે જીતા ક્ષેત્રમ જવાનું છે. ચા પાણી નહીં કરો ને ના ના હા હવે. ધનજી ભાઈ તો નહીં ટાઈમ થઈ જાય આપણો. હા ઈવન તો ચા નહીં ઉપલું થાય આ બધા ઘેર જો ને આ રોજો પણ એટલે આ આવું. જોડી રોજો એમ ના કેતા મારો ગટુજી રે એમ ના કેતા બા ગટુજી જીવતા મણીલાલ બે આવા બધા મિલીને આવું હું પાછો. હાલ તમે આવો પાછા હો હવે જોઈ લો આવીને આવી અફવા ઉડાડી અમારા ગામના હા બોગાવો ને બોગાવો જો તમે કોમ કાજ કરો ને હું એ કોમ કાજ કરું